હેલો એવરીવન, ગુડ મોર્નિંગ। આજે સવારમાં રેડી થઈ મેં એક પેડ પ્રમોશનનો વિડીયો શૂટ કરવા જઈ રહી હતી। આમાં હાસે અમારી સાથે છે ધમપછાડા કરીને આવી ગયા છે। ન લઈ જઈએ તો ઘરે ધમપછાડા થાય। એના ધમપછાડાથી ડરીને હું તો સાથે લઈ ગઈ તો રસ્તામાં દેખાઈ ગયો તો બોલવાળો અને હે ત્રિશુમાસી બોલ લે દે, હે ત્રિશુમાસી બોલ લે દે, બોલ લઈ સમજાવી લીધો। અને આ પરિફ્રોક તમે જોઈ રહ્યા છો એ પરિફ્રોક અને આ ટાઈપના તમે ડ્રેસ સીવડાવીને પહેરતા હોય અને આ ટાઈપનું સીવડાવવા માગતા હોય તો તમે છે ઉપર આપેલા વોટ્સએપ નંબર પર કોન્ટેક્ટ કરજો। આ તરફ મારી સિસ્ટરની સાડી બી મારી હાથમાં આવી ગઈ હતી। મને લાગ્યું ચલો સાડી પહેરીને મેં બી મહારાણી બની જાઉં। અને અત્યારે વાગી ગયા હતા સાંજના 5। આ તરફ મેં બી રેડી થઈ રહી હતી કેમ કે મારે જવું હતું શોપિંગ કરવા માટે અને અહીંયા મેં કાર લેવાનું વિચારી રહી હતી। આ છોકરો એમના ટી શર્ટમાં કાર રાખીને ફરે છે, વાહ। અને આ તરફ અત્યારે મેં પહોંચી ગઈ છું ધર્મેન્દ્ર રોડ પહોંચી તો એવું લાગ્યું કે જાણે વર્ષની એક જ દિવસ બજાર ભરાતી હોય ને એ રીતે અહીંયા લોકો ઉમટી પડ્યા છે અને મને તો ખબર નથી પડતી કે હું કઈ બાજુ જાઉં। અને મને આજે બેગ લેવું હતું તો ત્યાં પહોંચી ગઈ, આવીને બેગ જોયું તો બેગની પ્રાઇસ, આ નાનું છોટું બેગની પ્રાઇસ શું છે તમને ખબર છે? 650 રૂપિયા। अपन की तो औकात से बाहर की बात लग रही है। इतना छोटू सा ने 650 रुपया। कोई नहीं, चलो बीचा ट्राई करिए। तो आमनी में प्राइस पूछी तो 800 रुपया। विचारी रही थी बेग लो के धीमे थी बहार खिंचकावी जाओ। ધીમેથી ભાઈની નજર ચુકાવી બહાર તો નીકળી ગઈ પણ બહાર નીકળીને અહીંયા જોયું તો હજી મારી દુઃખની દાસ્તાન તમે જોઈ શકો છો। અહીંયા ભીડ એટલી જ છે। અહીં આગળ પહોંચી તો આ સરસ મજાની ચોલી દેખાઈ રહી હતી। મને લાગ્યું ચાલો એમની પ્રાઇસ પૂછી લો। પ્રાઇસ પૂછી તો કેટલી છે ખબર છે? 1800 રૂપિયા। मैंने बोला 150 देगा, देना है तो दे दो। બેન ને કહ્યું ના આવે, નીકળો ચાલો। મેં તો ફટાફટથી ત્યાંથી ખીચકાવી લીધી અને આજનો મિની વ્લોગ બે સમાપ્ત કરી। જલ્દી મળીશું મારા ન્યૂ મિની વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને બાય।